અવની, તારું બધું કામ પડતું મૂકીને અહીં આવી તો. એ આવી. હા બોલો. મને પગ બહુ દુખે છે, જરીક દબાઈ દે ને. સાસુમાં, હું તમારા બાપની નોકર નથી, પણ તમારા ઘરની અને તમારા દીકરાની વહુ છું. જો તમને માથું ને પગ દુખતું હોય ને તો ડોક્ટર પાસે જાઓ અને દવા લઈ લ્યો. શું તું મારી સામે જીભ ચલાવશો? તને ખબર નથી કે હું તારી હાહુ છું? અરે હાહુ હાહરાની સેવા કરવી ને એ તો વહુની ફરજમાં આવે છે. ને તારે તારા મા બાપે આવા સંસ્કાર દીધા છે? તમને તમારા મમ્મી પપ્પાએ નથી શીખડાવ્યું? સાસુ અને સસરા ગૌઢા થાય ને ત્યારે એની સેવા કરવાની હોય. અત્યારે તો તમે હટ્ટાકટ્ટા અને ભેંસ જેવા દેખાવ છો. ખાવામાં તો એક હુંડલો ભરીને ખાઈ જાય છે અને અત્યારે માથું ને પગ દુખે છે. માથું ને પગ દબાવવા માટે હું તમારા કુંવર સાથે લગ્ન કરીને નથી આવી. હા, બોલવામાં છે ને જરાક ધડો રાખો. હારું થયું એવન તમે આવી ગયા તે. આ તમારી છોકરીને સમજાવો કે મારી હારે આવું વર્તન ન કરે. આ હાહરિયામાં કોની હારે કેવું વર્તન કરવું એવું તમે શીખ્યું નથી? વેવાણ, એટલા માટે જ હું અહીંયા આવી છું. આ મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે થયા ને ત્યારથી તમારો દીકરો શું કરે છે એ તમને ભાન નથી. હરાયા ઢોરની જેમ રખડે છે. 15 દિવસ સુધી એ ઘરમાં નથી આવતો. એ પતિ છે કે કોણ છે? આ તો ઠીક છે, મારી દીકરીએ મને ફોન કર્યો ને એટલે મને એની બધી ખબર પડી અને એટલે જ હું અહીંયા આવી છું. હા, તે મને ખબર છે મારા દીકરાની કે કયે ઘરે આવે ને કયે નથી આવતો. તમને ખબર જ છે મારા છોકરાની નોકરી અડતી ફરતી છે એટલે વેલા મોડો આવે. 15 દી થઈ જાય ને 20 દી થઈ જાય. કામ ધંધો કરવો હોય ને તો બધે જાવું આવવું પડે. તમારો દીકરો કેવો નોકરી કરે છે ને કેવા પૈસા લાવે છે ને અમને ખબર જ છે. એટલે તું કેવા હું માંગશો? એટલે એ જ કહેવા માંગુ છું કે તમારો દીકરો કેટલો રખડવું છે ને એ અમને ખબર છે. પણ હા, હું એની તપાસ કરું જ છું. જે દિવસે મને એની ખબર પડી ને તે દિવસે હું તમને બંનેને સીધા કરું છું. તું તારા પતિ વિશે આવું જેમ ભાવે બોલસ તને જરાય શરમ નથી આવતી? હર્ષાબેન, તમારે તો પતિ હતા ને? તમને ખબર છે ને કે પતિ કોને કહેવાય? જે પત્નીનું ધ્યાન રાખે, એની ઈચ્છાઓ પૂરી કરે, એની જરૂરિયાત પૂરી કરે અને સુખ દુઃખમાં એની સાથે ને સાથે પડછાયાની જેમ રહે, એને પતિ કહેવાય. પણ તમારો દીકરો પતિ છે? ના, એ પતિ નથી, પનોતી છે. પનોતી. પતિના નામે એક કલંક છે. મને તો એવું લાગે છે વેવાણ કે તમે મારા જ ઘરે આવીને મને ધમકાવો છો. આ હું ધમકાવતી નથી, તમને હું એક ચેતવણી આપું છું, સાવચેત કરું છું તમને. જો તમારો દીકરો અને મારો જમાઈ આનું ધ્યાન રાખશે અને આની સાચવણી કરશે ને તો ઠીક છે, પણ જો એણે કંઈ પણ નાટક કર્યા ને તો મને મારો રંગ બતાવતા વાર નહીં લાગે. અત્યારે તો હું જાઉં છું, પણ મારી નજર હંમેશા તમારા ઘર પર રહેશે. જય રામજી કી. અરે અરે બા, ક્યાં ધ્યાન છે તમારું માજી? જરા જોઈને ચાલો. તમે પડી ગયા ક્યાંક વાગી ગયું હોત તો? અરે કઈ નહીં, આ તો વિસારોમાં જાતી હતી ને એમાં કાળઝાળ ગરમી એટલે. હા, કાંઈ નહીં, ત્યાં વાગ્યું તો નથી ને? આમ સાઈડમાં આવો તો તમે. ના ના, બા તમારી ઉંમર થઈ ગઈ છે ને તબિયત સારી ના રહેતી હોય તો આમ એવી રીતે આમ રસ્તામાં એકલું ના ચલાય. અને એવું હોય તો તમારા ઘર સુધી હું તમને મૂકી જાઉં. ચાલો. અરે ના ના, હું ધીરે ધીરે વહી જઈશ. આ તો આટલી ગરમી પડતી હતી ને મારું બીપી થોડું ઓછું થઈ ગયું એટલે થોડા ચક્કર આવી ગયા. હમણાં ઘરે જઈને લીંબુનું પાણી પી લઈશ ને એટલે સારું લાગશે. અરે બા, તમે સમજો મારી વાતને. આ તમને આ બીપી વધઘટ થાય છે, ન કરીને ક્યાંક ચક્કર આવશે અને તમે પડી જશો તો. અને આમે મારે અત્યારે કાંઈ કામ નથી, તમને હું ઘર સુધી મૂકી જાઉં. ચાલો બેસો મારી ગાડીમાં. ચાલો બેસી જાઓ. બેસી ગયા?
મમ્મી હું બિઝનેસના કામથી આઉટ ઓફ સિટી જાઉં છું. નક્કી નહીં ક્યારે આવીશ. કાંઈ વાંધો નહીં બેટા, તું તારા એની જરાય ચિંતા નહીં કરતો અને તારા બિઝનેસમાં ધ્યાન આપજે. ઘરે હું શું હું સંભાળી લઈ. એવા તે કેવા બિઝનેસ કે અવારનવાર બે બે દિવસે તમારે બહાર જવું પડે છે? અરે અવની, જો સાંભળ, મારો બિઝનેસ જ એવો છે કે મારે આ એક શહેરથી બીજા શહેર અને બીજા શહેરથી ત્રીજા શહેર બસ આમ દોડતું રહેવું પડે છે. અને મારા બિઝનેસમાં સમયની ગણતરી તો હોતી જ નથી. જો સાગર, તમે મને કમજોર કે અણસમજુ સમજતા જ નહીં. જો તમે કઈ પણ ખોટા કામ કરતા પકડાયા ને તો મારાથી ખરાબ કોઈ જ નહીં. અરે અરે, હા કેવી વાત કરે છે તું? હું તો મારા કામથી જ આવું છું. અને જો તને મારા પર વિશ્વાસ ના આવતો હોય તો વિડીયો કોલ કરી લેજે ને. અવની વહુ, તું મારા દીકરાને ધમકી આપો છો? જો સાસુમાં, ધમકી સમજો તો ધમકી અને ચેતવણી સમજો તો ચેતવણી. હા મમ્મી, ચલો હવે હું નીકળું, મારે લેટ થાય છે. બાકી આનું તો ચાલતું રહેવાનું છે. સારું, ધ્યાન રાખજો. હા મમ્મી. બા, આ ઘરમાં તમે એકલા જ છો, બીજું કોઈ નથી રહેતું? હા બેટા, હું એકલી જ છું. એક દીકરી હતી, એના લગ્ન કરી નાખ્યા ને એને સાસરે વળાવી દીધી. બસ હવે હું એકલી જ રહું છું. હા બા, તમે દીકરીને તો સાસરે મોકલી દીધી, પણ બીજા કોઈ તમારે દીકરા નથી? બેટા, આ એક દીકરી હતી ને એક દીકરો હતો મારે. પણ સોને હા રહ્યો, ગયા વર્ષે એક અકસ્માતમાં ઈ મરી ગયો ને મને એકલી મૂકીને વયો ગયો. બા, આ તમારો દીકરો છે? હા બેટા, આ મારો દીકરો છે. પણ બા, આ તો મારો મિત્ર અશોક છે અને એનો એક્સિડન્ટ થઈ ગયો ને અત્યારે આ દુનિયામાં હયાત નથી. ના બેટા, તું એને ઓળખે છે? બા, આજથી 20 વર્ષ પહેલા હું ને અશોક બંને સાથે જ કામ કરતા હતા અને દુર્ભાગ્યવશ એ સમયે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું, મારા ઉપર દેવું થઈ ગયું અને આ બધા દેવાદારોનું મારા ઉપર બહુ દબાણ હતું. એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. એ સમયે હું મારી દીકરીને અશોકના હાથમાં સોંપીને વિદેશ જતો રહ્યો. ત્યાંથી આવીને મેં અશોકની બહુ ભાળ લીધી, એને બહુ ગોત્યો, પણ મને ક્યાંય મળ્યો જ નહીં. તો હે રમેશભાઈ, આ અવની છે એ તમારી દીકરી? હા બા, એ અવની મારી દીકરી છે. મારી દીકરી ક્યાં છે? અરે મારે એને જોવી છે. આજે કેટલા વર્ષો થઈ ગયા છે. અવની હવે મોટી થઈ ગઈ છે અને એના લગ્ન કરાવી નાખ્યા છે અને એનું હારું અહીંયા સુરતમાં જ છે. હાલો, હું એને ફોન કરીને આજે જ બોલાવી લઉં, તમે મળી લ્યો. હા હા. હા ફાલ્ગુની. અરે સાગર, આવી ગયા તમે? અરે હા, હમણાં જ આવ્યો, તે જોયો નહીં? જોયા એટલે જ કહું છું કે આમ 15 દિવસ ગાયબ થઈ જવાનું. ક્યારે આવવાનું, ક્યારે જવાનું, શું કરવાનું, શું કામ ધંધો કરો છો, કશી જ મને ખબર હોતી નથી. અરે બેસ તો પેલા. અરે બેસ તો ખરી. જો તને તો ખબર જ છે ને કે મારો બિઝનેસ જ એવો છે. અને જો આ બધું જે કરું છું એ કોની માટે કરું છું? અરે આપણા ભવિષ્ય માટે. અને આમ પણ આપણા પરિવારમાં બીજું છે કોણ? તું અને હું. આ જે પણ કાંઈ કરી રહ્યો છું ને એ આપણા ભવિષ્ય માટે કરી રહ્યો છું. તો પણ તું મારા પર ગુસ્સો કરીશ? જા, નથી બોલો. અરે સાગર, તમારી વાત તો સાચી છે, પણ તમે જ સમજો ને. તમે આમ 15 દિવસ જતા રહો છો, આખો દિવસ ઘરમાં હું એકલી એકલી. મને એટલો કંટાળો આવે છે, મને જરાય ગમતું નથી અહીંયા. અરે ગાંડી, હું સમજુ છું કે તું જે કહી રહી છે બધું સાચું છે, પણ જો થોડાક સમય માટે, હા બધું થોડાક સમય માટે છે. પછી તો છે ને હંમેશા તારી સાથે જ રહીશ. તને છોડીને ક્યાંય નથી જવાનો.
તું કોઈ દિવસ કહીશ ને કે મને એકાદ દિવસ તો એકલી મૂકો, છતાં પણ નહીં મૂકું. ચલ. એવું થાય ને તો બહુ સારું. હા હા થશે, કેમ નહીં થશે. હું શું કહું છું, આ બધી વાતો મૂક. હા, ઘણા દિવસ પછી હું તારી પાસે આવ્યો છું ને, તો હું બહુ ખુશ છું. આજે આપણે બંને બહાર જઈએ હોટેલમાં જમવા માટે. ચોક્કસ, ચાલો. ચાલ તૈયાર થઈ જા. તૈયાર? હું તો તૈયાર જ છું. એ વાત તો તારી એકદમ સાચી. હા, મારી નેચરલ બ્યુટી. ચલો નીકળીએ તો. ચાલો. અરે રમેશભાઈ, મેં અવનીને ફોન કર્યો છે ને, હમણાં આવતી જ હશે. આટલા બધા અધીરા કેમ થાવ છો? બેસો તો ખરા. બેસો બેસો, હમણાં આવતી જ હશે. આવ બેટા. દાદીમા, તમે કેમ મને અચાનક આવી રીતે ફોન કરીને બોલાવી? કઈ કામ હતું? હા બેટા, આ મહેમાન આવ્યા છે અને તને મળવા માટે અધીરા થઈ ગયા હતા, એટલે મેં તને બોલાવી. જય શ્રી કૃષ્ણ અંકલ. પણ દાદીમા, આ અંકલ. બેટા, મારું નામ રમેશભાઈ છે અને હું અહીંનો જ વતની છું, સુરતનો. પણ અમેરિકાથી ખાસ હું તને મળવા માટે જ આવ્યો છું. અમેરિકાથી ખાસ મને મળવા માટે? હા બેટા, આ રમેશભાઈ ખાસ અમેરિકાથી તને મળવા આવ્યા છે. બરાબર જો, તું એને ઓળખે છે? ના દાદીમા, હું તો આ અંકલને નથી ઓળખતી. કોણ છે અંકલ? બેટા, આ અમેરિકાથી ખાસ તને મળવા આવ્યા છે. શું કામ ખબર છે? આ તો તારા પિતા છે. મારા પપ્પા? હમ. પણ દાદીમા, મારા પપ્પા તો મૃત્યુ પામ્યા છે ને, અને એ વાતની તો તમને પણ ખબર છે. તો પછી તમે આવું કેમ બોલો છો? બેટા, તને નવાઈ લાગે છે ને કે આ તારા પિતા કેવી રીતે હોઈ શકે? બેટા, મારા દીકરા અશોકના તો લગ્ન જ નથી થયા, તો પછી એ તારા પિતા કેવી રીતે હોઈ શકે? પણ મારા દીકરાએ તને એની દીકરીની જેમ જ રાખેલી અને તને ક્યારેય પપ્પાને યાદ નથી આવવા દીધી, એટલે તને ક્યાંથી ખબર હોય? પણ આજે તને સાચી હકીકત આ તારા પિતા જણાવશે. બેટા, તું જ્યારે 1 વર્ષની હતી ને, ત્યારે તારા મમ્મીને લીવરની બીમારી થઈ હતી અને એ બીમારીના કારણે મારે ઘણી બધી દવા કરાવવી પડી. ઘણો બધો ખર્ચો થઈ ગયો, માથે બહુ બધું દેવું થઈ ગયું. છતાં પણ હું તારી મમ્મીને બચાવી ના શક્યો. અને એ સમયે આ બધા લેણદારોને મારા ઉપર બહુ દબાણ હતું. મને એમ થઈ ગયું કે હું શું કરું ને શું નહીં. તું 1 વર્ષની નાની મારા હાથમાં. એ સમયે હું મારા મિત્ર અશોકને તને સોંપી દીધી અને હું કંટાળીને કમાવા માટે અમેરિકા જતો રહ્યો. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. આજે હું મારા મિત્ર અશોકના જેટલા ઉપકાર માનું ને એટલા ઓછા છે કે મારી દીકરીને એની સગી દીકરી બનાવીને જે ઉછેર કર્યો, એક બાપ તરીકે એની બધી ફરજ પૂરી પાડી, મારી દીકરીને પરણાવીને સારા એવા ઘરે સાસરે મોકલી દીધી. પણ બેટા, તું એક વાત માની લે કે હું તારો સગો બાપ છું. બેટા, આજે 20 વર્ષ પછી તું મને મળી છો. આ 20 વર્ષથી હું તને જોવા માટે તરસી રહ્યો હતો. બેટા, હું તારો બાપ છું. બેટા, મારી દીકરી પરણીને સાસરે જતી રહી. બેટા, એ બધું તો ઠીક, પણ તારા સાસરિયામાં તું ખુશ તો છો ને? સુખી તો છો ને તું? પપ્પા, એ વાત તો મને કઈ સમજાતી જ નથી. મારા પતિ દર વખતે 2 દિવસનું બોલીને જાય છે અને 15 દિવસે આવે છે અને રોજે મોટી મોટી વાતો કરે છે. ખબર નહીં શું કરે છે, શું બિઝનેસ કરે છે. સાચું કહું ને રમેશભાઈ, અને જ્યારે પરણાવી તો મને થયું ઘર સારું છે, ઘરમાં રહેનારા લોકો સારા છે, છોકરોય સારો છે, મારી દીકરીનું ભવિષ્ય સુધરી જશે. બસ એમ કરીને એને મેં પરણાવી તો ખરી, પણ હવે મને લાગે છે કે એને મેં અહીંયા પરણાવીને બહુ મોટી ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ. તમારી વાત સાંભળતા તો એમ લાગે છે કે હવે મારે
મારી દીકરીના સાસરિયા વાળાને મળવું તો પડશે, અને ખાસ કરીને જમાઈની મુલાકાત તો કરવી જ પડશે. અરે પણ ઝટકા ખાઈને બંધ થઈ ગઈ તો શું કરું? ઊભી પડી જતે તો જાણે કે મેં મારી જાતે કર્યું હોય. એક મિનિટ શાંતિ રાખ, કરું છું. ચાલો. એકતા તમારી ખટારો ગાડી છે હાવ. હા તો જતી રહે ચાલીને. આ ખટારો છે તો ખટારો લઈ તો જાય છે ને તને. મારી સાથે મગજ મારી જ કરે કે શાંતિથી ઊભી રહીશ. ભાઈ શાંતિ રાખ ને થોડીક. શાંતિ રાખ ને, જોવો તો દે ભાઈ. કેમ ભાઈ, શું થયું છે? ગાડી બંધ પડી ગઈ? હા અંકલ, જુઓ ને, હા અચાનક ચાલુ હતી ને ગાડી ઝટકા ખાઈને બંધ પડી ગઈ. હવે ચાલુ નથી થતી. તમે કહેતા હો તો તમારી મદદ હું કરું. જો તમને કઈ ખબર પડતી હોય તો તમે કરી શકો છો. જો ને, ગાડી તો તમારી સારી છે, નવી જ છે, કન્ડિશન પણ સારી છે, એટલે મારા અંદાજ પ્રમાણે કોઈ બીજી મિસ્ટેક તો ના જ હોય. કઈ પ્લગમાં કચરું હોય અથવા કઈ એક બે વાયરિંગના છેડા આમ તેમ થઈ ગયા હોય, હું જોઈ લઉં છું. લગભગ તો ચાલુ થઈ જવી જોઈએ. કિક મારો છો? હા ચાલુ કરો. વાહ, કાકા તમે તો કારીગર લાગો છો ને. સારું થયું તમે મળ્યા ને આ ગાડી ચાલુ થઈ. આ અમારે જમવા જવાનું મોડું થતું હતું. હા. અરે એમાં મેં કોઈ કમાલ નથી કરી. સાચું કહું ને તો આજથી વર્ષો પહેલા હું પોતે ગેરેજ ચલાવતો હતો, એટલે ત્યારનો થોડો અનુભવ બાકી છે. અત્યારે તો મેં આ કામ છોડી દીધું છે, પણ અનુભવ જે હોય ને માણસનો ક્યાંય જતો નથી. સાચી વાત છે તમારી. એ વાત તમારી એકદમ સાચી છે. અને આમ પણ હા રજાના દિવસો છે તો પત્નીને લઈને હોટલમાં જતો હતો. સારું સારું બેટા. હા, રજાના દિવસોમાં તો વાઈફને લઈને બહાર જવું જ પડે, જમવું પડે, રેસ્ટોરન્ટમાં નાસ્તો પણ કરવો પડે, નહીતર પત્ની રિસાઈ જશે. સારું સારું, જી આવો જી આવો. સ્વીટ કપલ. હા હા, જી આવો. હા, તું બેસે છે ને એટલે ગાડી બંધ થઈ જાય છે. તમને ચલાવતા ચાલો હવે. હા લે આવો આવો વેવાણ, બેહો. આવો ભાઈ. કેમ આજ ભૂલા પડી ગયા? હજી કાલ તો આવ્યા હતા. એવું તે શું કામ પડ્યું? બસ તમારી સાથે થોડીક વાત કરવા. વેવાણ, આ મારી દીકરીને અહીંયા પરણાવીએ ઘણો સમય થઈ ગયો, પણ તમારો દીકરો ને મારો જમાઈ રખડા રખડ કરે છે, ઘરમાં ટાટ્યો તો ટકતો નથી. બસ એના માટે થોડી વાત કરવા આવ્યા છીએ. તો વેવાણ, આ દીકરીને જે આપણે હાહરે મોકલી ને પછી એના હાહરેના ઘરની પંચાયત આપણે ન કરાય. જો એના ઘરની પંચાયત આપણે કરીને તો કાલ હવે દીકરીનું ઘર ભાંગે. ભાન પડે છે ને તમને? એવું નથી બેન, અમે અમારી દીકરીને લગ્ન આ ઘરમાં કર્યા છે, કે તમને વેસાતી નથી આપી દીધી. હા, સમાજમાં તો એવા ઘણા માણસો છે તમારી જેમ કે લગ્નના ટાણે મોટી મોટી વાતો કરે, આમ હાથી ઘોડા દેખાડે, અને પછી ખબર પડે કે ત્યાં તો કઈ ખાવા ધાનય નથી અને હરાયા ઢોરની જેમ રખડે છે બધા. હા પપ્પા, એકદમ સાચી વાત છે. આવા લોકો હોય જ એવા. હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ. એટલે તમે કેવા હું માંગો છો? ના, તમે ત્રણેય ભેગા મળીને મને ધમકાવો છો? અરે બેન, અમે તમને ધમકાવતા નથી, એક વ્યવહારિક વાત કરીએ છીએ. અને તમને હા શું કહું ને તો અમારે છે ને સરસા અમારા જમાઈ હારે કરવી છે. ક્યાં છે અમારો જમાઈ? એના અહીં બોલાવો. ઈ ઘેરે નથી, એના બિઝનેસ ના કામથી ગયો છે બહાર. વેવાણ, તો અમારી જેવા સમાજમાં ઘણા લોકો છે
કે જે લોકો ક્યાંય વ્યવહારમાં કે પ્રસંગમાં કે હારા મોળા કામે ક્યાંય જાતા જ નથી, એટલે એના દીકરા દીકરીઓના ક્યાંય હારા ઠેકાણે સગપણ ન થાય. પછી જ્યારે છોકરાઓના સગપણ કરવા હોય ત્યારે સામેવાળાને આરે ખોટું બોલી બોલીને એનો વિશ્વાસ જીતે અને લગ્ન પ્રસંગ કરાવી નાખે. અને લગ્ન પછી ખબર પડે કે ઈ ઘરમાં તો ખાવા ખલેલું નથી. પહેલા તો વાતો કરતા હોય કે છોકરાનો 50,000 પગાર છે, 60,000 પગાર છે. પછી ખબર પડે કે કાંઈ છે નહીં, છોકરો તો રોડ ઉપર ગુલ્ફી વેચે છે. હા, સાચી વાત છે રમેશભાઈ તમારી. અને પછી તમારા જેવા લોકોને લીધે અમારી દીકરીઓના ઘર બરબાદ થઈ જાય છે. ક્યાંયની નથી રહેતી બિચારીઓ. હા, તમે છે ને બધા ભેગા મળીને મારા ઉપર આરોપ ન નાખો, મારા દીકરા ઉપર, બરાબર? અરે બેન, અમે ખોટા આરોપ નથી નાખતા. અને કદાચ તમને આરોપ ખોટા લાગતા હોય તો તમારા દીકરાને કરો અહીંયા હાજર, બેહાડો અમારી સામો. હા, તો થઈ જાય. અમે દૂધનું દૂધ ને પાણીનું પાણી. બોલાવો તમારા દીકરાને, એટલે બધી વાતની ચોખવટ થઈ જાય. અને જો એમાં કાંઈ પણ આમ તેમ નીકળ્યું ને તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જાય. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, પોલીસ કેસ કરીશ પછી જાવ ને અંદર તો અમારું નામ નહીં લેતા. આ મારો છોકરો છે ને અત્યારે હાજર નથી, એ એના કામથી ગયો છે બહાર. જ્યારે ઘેર પાછો આવે ને તે તમે એને રૂબરૂ મળી લેજો. હા, તો કોઈ વાંધો નહીં. જ્યારે તમારો દીકરો આવી જાય ને ત્યારે તમે એને બધી વિગતવાર વાત કરજો કે અમે આવ્યા હતા, અને અમને જાણ કરી દેજો. અને જો તમે બધી વાત નહીં કરો અને અમને જાણ નહીં કરો ને તો અમે અમારી છોકરીને તેડી દઉં, પછી પોલીસ ફરિયાદ કરશું, એટલે કોર્ટે ધક્કા લીધા કરજો. સીતારામ. હાલો. હા મમ્મી, કેમ છો? મજામાં છું. આ હું તને શું કહું, તું જેમ બને ને એમ જલ્દી ઘેર પાછો વહી આય, તારું કામ છે. મમ્મી, કેમ મૂંઝાયેલા લાગો છો? કઈ થયું છે કે શું? અરે બટા, આ તાર હારા ઓલા ગંગામાં બે આપણા ઘેર આવ્યા હતા, એ તને રૂબરૂ મળવા માંગે છે, એટલે તું ઝટ ઘેર પાછો આવી જા. મારા સસરા? અરે પણ મમ્મી, મારા સસરા ક્યાં જીવે છે? તમે એવું કેમ બોલો છો કે મારા સસરા આવ્યા હતા? અરે બટા, અમારે છે ને ફોનમાં વધારે વાત થાય એમ નથી. તું ઘેર આવ્યું ને તે તને વિગતવાર વાત કરી, તે તું ઘેર પાછો આવી જા ને. હા હા મમ્મી, સારું સારું, તમે ચિંતા ના કરો. હું જેમ બને ને એમ જલ્દીથી ઘરે આવું છું. આ ફાલ્ગુનીને કઈ સમજાવી અને જલ્દી પહોંચું છું. તું આવી ને એટલે આપણે ઓલા ગંગામાં ને અંતર હાહરા ને બેને ફોન કરીને આપણા ઘર બોલાવી, એટલે તું પછી એને મળી લે. હા, મૂકું. સારું. હા. ફાલ્ગુની? હા, જો ફાલ્ગુની, આ લે. હા, આપણા કબાટની ચાવી છે. આજથી તારી પાસે રહેશે અને સાચવીને રાખજે. બધી જ જવાબદારી આજથી તને સોંપું છું. અરે હું તો તમને કહેવાની જ હતી કે આમ પણ તમે આખો દિવસ ઘરે હોતા નથી, નોકરીઓ બિઝનેસ માટે બહાર હો, તો આ ઘરની ચાવી મારી પાસે રહે તો શું ખોટું? એમ પણ હું તો આખો દિવસ ઘરમાં જ હોઉં છું ને, તો મારે કંઈક અંદરથી પહેરવું મૂકવું હોય તો કામ આવે ને. હા મારી ડાર્લિંગ, અને હું શું કહું છું, જો સાંભળ, મારે છે ને કંપનીમાંથી ફોન આવ્યો હતો અર્જન્ટ, અને મારે નીકળવું પડશે. એટલા માટે જ મેં આ ઘરની જવાબદારી તને સોંપી છે. સાચવીને રાખજે. તમે જરાય ચિંતા નહીં કરો, આ ઘરની જવાબદારી તો હું બહુ સારી રીતે સાચવીશ. અને એમાં બધી પડેલી વસ્તુઓ દાગીના એ પણ એની જગ્યાએ પ્રોપર જ હશે. તમે જરાય ચિંતા નહીં કરો, તમે શાંતિથી જાઓ. જો હું જેમ બને ને એમ જલ્દી આવવાની કોશિશ કરીશ, પણ આમ જો મને ખબર છે કે તું બહુ જવાબદાર વ્યક્તિ છે. કોઈ દિવસ તારા હાથમાં જે આપેલી વસ્તુ હોય ને એ આમ તેમ નથી થતી. છતાં પણ થોડી ચિંતા થાય છે ને એટલે કહું છું. કબાટમાં ઘરેણા પૈસા બધું જ પડ્યું છે, એટલે થોડું સાચવીને રાખજે. હા ને? તમે જરાય ચિંતા નહીં કરો, હું બધું સાચવીને રાખીશ, બધું મારી પાસે રાખીશ. તમે આરામથી જાઓ અને શાંતિથી આવો. હા સારું, તારું ધ્યાન રાખજો.
ચોક્કસ. અને તમે પણ સાચવીને જજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. બાય બાય. આ સાગર શું સમજે છે પોતાને કે મને કશી ખબર નથી પડતી? પણ ખબર તો હવે એને હું પાડીશ. હું હમણાં જ મારા આશિકને ફોન કરું છું. હવે આ બધી મિલકત અને દાગીનો તો મારો છે. આમાંથી એક ફૂટી કોડીએ હું એને નહીં આપીશ. હેલો અશોક, હવે આપણો રસ્તો ક્લિયર થઈ ગયો છે. અમારો જે પતિ છે ને એ પતિ નહીં પણ ખરેખર પનોતી છે. તને ખબર છે એણે બીજા પણ લગ્ન કર્યા છે. હા, અને એ પોતાની પત્નીને મળવા માટે મારી પાસે બહાનું કાઢીને ત્યાં ગયો છે. અને બીજી એક વાત, એણે એક એટલી મોટી ભૂલ કરી છે ને કે તને જણાવીશ ને તો તું પણ ખુશ થઈ જશે. એ જતા જતા છે ને મને આ તિજોરીની ચાવી આપી ગયો છે. હા, એટલે આ બધી જ મિલકત હવે મારી છે. તું જરાય નહીં મૂંઝાતો. હવે આપણે બંને છે ને સાથે જ રહીશું. હું આ બધી મિલકત લઈને તારી પાસે આવી જઈશ અને આપણે લગ્ન પણ કરી લઈશું. હા, પણ અત્યારે એકવાર હું એને મળવા જવાની છું. એને મળી લઉં ને પછી હું તને પાછો ફોન કરીશ. પછી તું મારી સાથે શાંતિથી બેસીને વાત કરજે. અને બીજી વાત એ કે આ ઘર જેણે મારા માટે લીધું છે તો એ ઘર પણ એ આપણું જ હશે. હું એને આ ઘરમાં પણ નહીં આવવા દઉં. હા હા, કંઈ નહીં, અત્યારે હું એને મળવા જાઉં છું. પછી હું તને શાંતિથી ફોન કરીશ. ઓકે, બાય. મમ્મી એવી તો કઈ મુસીબત આવી પડી કે તમે આમ મને અચાનક બોલાવી લીધો? મને કઈ તારું કામ નથી પડ્યું. આ તારી ઘરવાળીને તારું કામ પડ્યું છે અને કોક એના નવા પપ્પા છે ને એને તારું કામ પડ્યું છે. હા, અવનીના પપ્પા તો કેટલા સમયથી ગુજરી ગયા અને આ નવા પપ્પા ક્યાંથી આવ્યા? મારા પપ્પા ગુજરી નથી ગયા, અને જે ગુજરી ગયા ને એ મારા પપ્પાના મિત્ર હતા. મારા પપ્પાને મેં ફોન કરી દીધો છે, એ હમણાં આવતા જ હશે. એ બધું ઠીક છે અમુક, પણ હા તારા પપ્પાને મારું વળી શું કામ પડ્યું એ કે ને? મારા પપ્પાએ એના જમાઈને જોયા નથી ને એટલા માટે આવે છે. શું કરે છે, શું કમાય છે અને શું બિઝનેસ કરે છે ને એમને જોવું છે, જાણવું છે. મેં એવું છે બટા કે તારા હાહરા છે ને, તારા નવા હાહરા, અરે નહીં તારા હાહરા એ છે ને તાર તપાસ કરવા આવે છે, તારી સીઆઈડી કરવા આવે છે. તો હું કરો છો તને નથી ખબર? આ જો આવી ગયા. આવો આવો હાવ આવો. આવી ગયા તમે એમ ને બારગામથી? હા તમે મને કીધું તું ને તમારા દીકરાને બોલાવી રાખજો. આ જો મારો દીકરો છે અને તમારે જે વાતચીત કરવી હોય ને એ બધી સોખવટથી વાત કરી લ્યો. મને એવું કેમ લાગે છે કે મેં તમને ક્યાંક તો જોયા છે, પણ અત્યારે મને કાંઈ મગજમાં નથી આવતું. મને એમ લાગે છે કે હું તમને પહેલેથી ઓળખું છું. હા કેમ નહીં, મારા દીકરાનું કામ જ એવું છે ગામે ગામ ફરવાનું, એટલે તમે એને કદાચ કોઈક એવી જગ્યાએ જોયો હશે. હા હા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. કારણ કે મારો બિઝનેસ જ એવો છે ને કે એક પછી એક આ બધા શહેરોમાં મારે ફરવું પડે છે. એમાં ક્યાંક મળ્યા હશો. હવે એ બધું મૂકો ને, તમારે મને શું પૂછવું છે એ પૂછો. હા, અરે બહુ વિચાર્યું તમે તો. યાદ આવી ગયું. શું? તમને યાદ છે આજથી ઘણા સમય પહેલા? ના ના, મારે કામ એટલા વધારે હોય ને એટલે કાલનું યાદ નથી. વાત સાંભળો, આજથી ઘણા સમય પહેલા તમે અને સાથે એક તમારી પત્ની હતી. મારી પત્ની તો આ છે. નહીં, આ નહીં, બીજી એક હતી. અરે સેમ ટુ સેમ હેમા માલિની જેવી લાગતી હતી. અને તમે બંને બાઇક લઈને મહેતા રોડ ઉપર જતા હતા અને એ બાઇક તમારું રસ્તામાં બંધ થઈ ગયું હતું. ત્યારે અચાનક હું તમને ત્યાં મળી ગયો હતો
અને તમારું બાઇક મેં તો ચાલુ કરી આપ્યું હતું ત્યારે તો તમે ત્યાંથી ગયા. એ તમારી પત્ની જ હતી સાથે. પત્ની જ હતી ને સાગર કુમાર? શું પપ્પા શું વાત કરો છો? તમારી બીજી કોઈ પત્ની પણ છે? તમારે લગ્ન પણ થઈ ગયેલા છે, છતાં પણ તમે મારી સાથે લગ્ન કર્યા. આટલો મોટો વિશ્વાસઘાત કર્યો તમે મારી સાથે. અરે એ ભગવાન, હાય હાય, મારા દીકરા પર કેવો આરોપ નાખે છે. આવડી મોટી આર કઈ હોતી હશે? મારા દીકરાના કોઈ બીજા લગ્ન નથી થયા, તારી હારે જ લગ્ન કર્યા છે, તને પાણીના ઘરમાં લાવ્યો છે, તો તું એની પર આવડી મોટી આર નાખે છે? તને શરમ આવવી જોઈએ. વેવાણ, રમેશભાઈ કોઈ દી ખોટું ન બોલે. જો એણે શરૂઆતમાં ખાલી એમ જ કીધું ને કે મેં તમને ક્યાંક જોયા છે, પણ જેવો એને કિસ્સો યાદ આવ્યો એટલે એણે કિસ્સો સંભળાવ્યો. એ કોઈ દિવસ જૂઠા ના હોય. તમે લોકો આ બધું શું બોલો છો? મારા એક જ વાર લગ્ન થયા છે ને એ હવની જોડે થયા છે. તમે આવું આવું ખોટું શું કામ બોલો છો? શું કામ મને બદનામ કરો છો? અરે હું બદનામ નથી કરતો તમને, જે નજરે જોયું છે એ જ કહું છું. હું તમને બધાને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને બતાવું. આ જ હતી. અરે તું કોણ છો ને તું અમારી ઘર હું લેવા ટપકી? તારે કોનું કામ છે? કામ શાંતિ રાખો. કામ તો હું તમને બતાવું છું. કેમ પતિદેવ, યાદ છે? ઓળખો છો મને કે ભૂલી ગયા? અરે 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 કોણ છો તમે? અને તમે મારા ઉપર શું કામ હાથ ઉપાડ્યો? આવું કોઈના ઉપર હાથ ઉપાડતો તમને શરમ નથી આવતી? બસ બેટા, સાચી હકીકત શું છે તમે અમને જણાવો તો અમને ખબર પડે કે આ વાર્તાની શરૂઆત અને અંત શું છે. આબા, જેટલી જાણકારી મને છે ને એટલું હું કહું. મને પાકી ખાતરી છે કે આ સાગર કુમારની પહેલી પત્ની છે અને તે દિવસે એમની બાઇકની પાછળ આ જ બેઠી હતી. હા બા, અંકલની વાત સાચી છે. હું સાગરની પહેલી પત્ની છું. આ તમારી દીકરી અને મારી સાથે સાગર વિશ્વાસઘાત કરી રહ્યો છે. તમે શું અમને રમકડા સમજો છો? લગ્નને રમત સમજીને અમારી સાથે રમત રમો છો? શરમ આવી જોઈએ તમને. જમાઈ રાજા, આ બંને પત્નીઓના તમાચા ખાધા પછી પણ અક્કલ ઠેકાણે નથી આવી કે મોઢામાં મગ ભર્યા છે? ફાલ્ગુની, અવની, તમે બંને મને માફ કરી દેજો. આ વાત સાચી છે કે મેં પહેલા ફાલ્ગુની સાથે લગ્ન કર્યા હતા. હું ફાલ્ગુનીને પ્રેમ પણ કરતો હતો. એવું નથી કે હું એને તરછોડવાનો હતો કે એને દગો આપતો હતો, પણ ફાલ્ગુનીને સંતાન નતા થયું અને મને સંતાનનો મોહ હતો. એવું હતું કે જો મારે અને ફાલ્ગુનીને સંતાન નહીં થાય ને તો મારો વંશ વહેલો આગળ નહીં વધે. અમને લોકો વાંજ્યા કે છે. સમાજના ડરથી અને સંતાનના મોહથી મેં અવની તારી સાથે લગ્ન કર્યા. અને આ વાત મારા મમ્મીને પણ ખબર હતી. આ બધું જ સંતાન માટે થયું છે. બાકી આજ સુધી મેં ફાલ્ગુની તારામાં કે અવની તારામાં કોઈ દિવસ ભેદભાવ નથી કર્યો. બંનેને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે. પણ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. માફ કરું એમ? માફ તો હું તમને ક્યારેય નહીં કરું. તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કર્યો તો ભલે કર્યો, પણ મારી પણ એક વાત સાંભળી લો. હું તમારી મિલકત અને બધા દાગીના લઈને જાઉં છું. અને બીજું એ કે જે ઘરમાં હું રહું છું ને એ ઘર હવેથી મારું જ છે. હું મારી રીતે બીજા લગ્ન કરી લઈશ, પણ તમે આજ પછી એ ઘરના પગથિયા નહીં ચડતા, નહીં તો મને પોલીસને બોલાવતા વાર નહીં લાગશે.
હવે મારી વાત ધ્યાનથી સાંભળો જમાઈ રાજ. હવે હું મારી દીકરીને આ ઘરમાં નહીં રહેવા દઉં. હું નથી ઈચ્છતો કે મારી દીકરી તમારા જેવા પુરુષ સાથે રહે, કારણ કે તમારા વિચારો જ એટલા હલકા છે. અરે તમારે સંતાનની ખોટ હતી તો દુનિયામાં સંતાનની ક્યાં કમી છે? કોઈ અનાથ આશ્રમમાં જઈને બાળકને દત્તક લઈ લેવાય ને. એના માટે મારી દીકરીની સાથે આવી રમત રમવાની શું જરૂર હતી? અને હું છે ને મારી દીકરીને લઈને આજે જ વિદેશ જતો રહું છું. સાચી વાત છે. અને તમે બેવણ બહુ રમત રમ્યા ને અમારી સાથે, અમારી દીકરી સાથે. બસ હવે અમે જઈએ છીએ. તમારા કરેલા કર્મનું ફળ ભોગવો તમે. માં દીકરો બેવ બેસીને મંજીરા વગાડો. ચાલ બેટા. પણ આનું